જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી, વેદવ્યાસ, અત્રિ વશિષ્ઠ, વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા, પ્રિલિમિનરી પરીક્ષા 2023-24, ધોરણ 12, વિષય મનોવિજ્ઞાન છે. તારીખ 2/2/2024 એટલે કે આજનું પેપર છે. વાર શુક્રવાર છે. કુલ 100નું પેપર છે. 3 કલાક સમય છે. તો મિત્રો, ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલી રહી છે અને એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, આજે ધોરણ 12નું મનોવિજ્ઞાન પેપર મિત્રો સાદીપની વાલ્મીકી, વેદવ્યાસ, અત્રિ વશિષ્ઠ, વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા મિત્રો પેપર લેવાઈ ગયું છે. તો જે જિલ્લાની અંદર મનોવિજ્ઞાન પેપર બાકી હોય એ વિદ્યાર્થી મિત્રોને આ પેપર પરીક્ષાની તૈયાર રૂપે પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો ખૂબ જ મદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આપણે સંપૂર્ણ સોલ્યુશન વિડીયોનું જોવાના છીએ. તો વિભાગ એ તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. વિભાગ એ જોઈએ. પ્રશ્ન એ છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ 20 ગુણ છે મિત્રો. તો આ 20 ગુણના મિત્રો પ્રશ્નો છે. અને બીજી વાત મિત્રો, આપણે ધોરણ 12ના અને 10ના તમામ મિત્રો જે બોર્ડની પરીક્ષાની અંદર મિત્રો વિભાગ એ અને બી મિત્રો જે છે, એટલે કે એ મિત્રો 20 ગુણનો પૂછાશે બોર્ડની અંદર દરેક વિષયમાં, અને બી છે 10 ગુણનો પૂછાય છે. આ મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. આના એક વાક્યમાં છે. તો આ બંને મિત્રો જે 30 માર્કના જે પ્રશ્નો છે એ મિત્રો આપણે દરેક વિષયના મિત્રો દરેક પાઠના મિત્રો મૂકવાના છે. તો બોર્ડની અંદર મિત્રો પૂરેપૂરા 30માંથી 30 ગુણ જે મિત્રો પાસિંગ માર્ક છે એ તમારે જોઈતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે એના ફટાફટ જોજો. આપણે ટૂંક સમયમાં વિડીયો એના શરૂઆત કરી દેવાની છે. ધોરણ 12ના દરેક વિષયના અને ધોરણ 10ના દરેક વિષયના. બરોબર છે. તો જોઈએ આજે વિભાગ એ તમારી સમક્ષ જોવા શું છે કે પહેલો પ્રશ્ન કે શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે? 4 ઓપ્શન છે. સળી કોષો, સૂક્ષ્મ વાળ કોષો, શંકુ કોષો અને રંગ કોષો. તો જવાબ શું આવશે? ઓપ્શન બી, સૂક્ષ્મ વાળ કોષો. બરોબર છે. જોઈએ આગળ. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોને અનુભવાય છે? 3, 9, 2 કે 4. જવાબ શું આવશે? ઓપ્શન ડી, 4. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય મિત્રો? શિક્ષિત વર્તન, અનુકરણાત્મક વર્તન, સાહજિક વર્તન કે ગેરવર્તન. જવાબ શું આવશે? ઓપ્શન સી, સાહજિક વર્તન કહેવાય. આગળ, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય છે? પ્રબલન, વિલોપન, ભેદબોધન કે સામાન્યીકરણ. જવાબ શું આવશે? ઓપ્શન બી, વિલોપન કહેવાય. શું કહેવાય? વિલોપન કહી શકાય. આગળ જોઈએ. બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? જેપી દાસ, સ્ટર્નબર્ગ, ગાર્ડનર કે બીને. જવાબ આવશે ઓપ્શન બી, સ્ટર્નબર્ગે આપ્યો છે. આગળ, બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો છે? બીને. રેવન, સ્ટર્ન કે ટર્મ. જવાબ શું આવશે? ઓપ્શન સી, સ્ટર્ન આપ્યો છે. આગળ જોઈએ. મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? અપેક્ષિત, અનિવાર્ય, સંપાદિત કે કાયમી. તો જવાબ શું આવશે? ઓપ્શન સી, સંપાદિત હોય છે. આગળ જોઈએ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? મનોવલણ, પૂર્વગ્રહ, અભિસંધાન કે સામાજિકરણ. તો મિત્રો શું કહેવાય ને? એને પૂર્વગ્રહ કહેવાય. ઓપ્શન બી જવાબ. આગળ જોઈએ આપણે કે માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ, સંગીત અને નૃત્ય, અભિનય કે વ્યાયામ. જવાબ શું આવશે? ઓપ્શન એ, ધ્યાન અને યોગ એ અપ્રતિમ ભેટ છે. આગળ, મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 1, 2, 3 કે 4. જવાબ શું આવશે? ઓપ્શન સી, 3 ભાગમાં વહેંચી શકાય છે. આગળ જોઈએ. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધ છે? હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધ છે? તો મનોજાતીય અવસ્થા, સ્વપ્ન અવસ્થા, ચેતન અચેતન મન, બચાવ પ્રયુક્તિ. જવાબ શું આવશે? ચેતન અચેતન મન. ઓપ્શન સી જવાબ આવશે. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો વિકૃત ભય, સામાન્યકૃત ભય એટલે કે સામાન્યકૃત, વિકૃત ચિંતા કે અનિવાર્ય વિચાર દ્વારા. તો મિત્રો જવાબ શું આવશે? મિત્રો જવાબ જોઈએ તો જવાબ આ રીતે આવે છે કે સામાન્યકૃત વિકૃત ચિંતા. આ જવાબ આવે છે. એટલે કે તો સામાન્યકૃત વિકૃત ચિંતા આ રીતે સાથે મિત્રો આવે છે. બરોબર છે. જવાબ એ તે આવશે. ઓપ્શનમાં થોડું તમારે આપવા પેપરમાં છાપિંગ મિસ્ટેક છે. બરોબર છે. આગળ જોઈએ કે એપીજીએ કયો છે? એપીજીએ દ્વારા દર્શાવેલ આચારસંહિતાના મુખ્ય વિભાગો કેટલા છે? 3, 5, 4 કે 7. જવાબ શું આવશે? ઓપ્શન સી, 4 છે. મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? રોજર્સે, ફ્રોઇડ, બ્લોચર કે એલિસ. જવાબ શું આવશે? ઓપ્શન બી, ફ્રોઇડ. આગળ, ઓઝોનનું શું છે કે ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો મિત્રો શેનું મિત્રો પ્રમાણ વધી રહ્યું છે?
તો જોઈએ તો ચામડીના કેન્સરનું, લોહીના કેન્સરનું, અસ્થમાનું કે લોહીનું ઊંચું દબાણ. જવાબ શું આવશે? ચામડીના કેન્સરનું, ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ આપણે કે સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? ભીડમાં, ગીચતામાં, ટોળામાં કે સમૂહમાં. જવાબ શું આવશે? ઓપ્શન બી, ગીચતામાં. આગળ, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? પ્રબલન, પ્રેરણા, વસ્તુ કે ગ્રાહકોને શું કહેવાય મિત્રો? ઓપ્શન એને પ્રબલન કહેવાય. શું કહેવાય? પ્રબલન. આગળ જોઈએ આપણે કે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જ્યાંથી જોજો નથી પૂછ્યું છે તો અરજીપત્રક, મુલાકાત, લાગવક કે ભલામણ કે લેખિત કસોટી જોવા આવે છે. એટલે લાગવક કે ભલામણનો સમાવેશ થતો નથી, બાકી અરજીપત્રક, મુલાકાત અને લેખિત કસોટીનો સમાવેશ થાય છે. આગળ જોઈએ વિધાયક મનોવિજ્ઞાન એ લાંબુ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો સેલિગમેન, મેસ્લો, પીટરસન કે રોજર્સ. તો જવાબ શું આવશે? પીટરસન, ઓપ્શન સી જવાબ. આગળ જોઈએ આપણે કે વિધાયક મનોવિજ્ઞાનના મતે કોણ વધુ સુખી છે? મહિલા, પુરુષ બંને સરખા સુખી છે કે કંઈ પણ નહીં કહી શકાય? તો શું જવાબ છે? ઓપ્શન સી, બંને સરખા સુખી છે. હવે જોઈએ આપણે વિભાગ બી જોઈએ મિત્રો. જો વિભાગ બીની અંદર મિત્રો શું છે કે એની અંદર ટૂંકા પ્રશ્નો છે કે એક વાક્યમાં જવાબ જોઈએ. વિભાગ બી તો કે નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. દરેકનો એક ગુણ છે. તો પહેલો છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો મિત્રો જે કડવો સ્વાદ છે એ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે. બીજો પ્રશ્ન, પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું જે ઘટક હોય એને પ્રબલન કહી શકાય. આરપીએમનું પૂરું નામ શું છે? તો મિત્રો આરપીએમનું પૂરું નામ છે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. શું છે? રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. ત્યારબાદ યૌક્તિકરણ કોને કહી શકાય કે યૌક્તિકરણ એટલે શું? તો યૌક્તિકરણ એટલે એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા માટે પ્રેરાય છે, તેને યૌક્તિકરણ કહી શકાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે મનોશારીરિક રોગો એટલે શું? તો મનોશારીરિક રોગો એટલે એવા રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે. આગળ જે પ્રશ્ન નંબર, વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો મિત્રો વર્તનવાદના જે પ્રણેતા છે એ જેબી વોટસન છે. કોણ છે? જેબી વોટસન. આગળ, તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તો મિત્રો તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આપી છે આલ્બર્ટ એલિસે. કોને આપી છે? આલ્બર્ટ એલિસે આપી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28માં જોઈએ આપણે તો જો કે જીવન અવકાશનો સિદ્ધાંત કોને આપે છે? તો જીવન અવકાશનો સિદ્ધાંત આપે છે કર્ટ લેવિને. કોને આપે છે? કર્ટ લેવિને આપે છે. કોને આપે છે? કર્ટ લેવિને. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 29મો, ઉથલો એટલે શું? ઉથલો કોને કહી શકાય? તો જોઈએ ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવવું, વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવું, તેને ઉથલો કહેવાય છે. આગળ જોઈએ સુખના પ્રકારો જણાવવાના છે. સુખના પ્રકાર એટલે કે કેટલા છે? તો વિધાયક મનોવિજ્ઞાન એ સુખના બે પ્રકારો આપે છે. કયા કયા? તો એક વ્યક્તિલક્ષી સુખ અને બીજું છે સ્વપ્રગટીકરણ સુખ. આ બે ભાગો આવે એટલે કે પ્રકારો આપે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર સી જોઈએ. વિભાગ સીમાં જો શું છે તો કે નીચે આપેલા 31 થી 44 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપવાના છે. દરેકના 2 ગુણ છે, કુલ 20 ગુણ છે. તો જોઈએ કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? સંવેદનના પ્રકારોના નામ આપવાના છે, શિક્ષણની તરાઓ સમજાવવાની છે, માનસિક વયની વ્યાખ્યા આપવાની છે, સમૂહ માધ્યમ એટલે શું, પૂર્વગ્રહ વિશ્વચક્ર જન્માવે છે સમજાવવાનું છે, હતાશાની વ્યાખ્યા આપવાની છે, અહમ એટલે શું, ત્યારબાદ રૂપટેક પ્રક્રિયા એટલે શું, સલાહની કોઈ એક વ્યાખ્યા આપવાની છે, સ્વાનુભૂતિની ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે, હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરવાના છે, કેન્દ્રીકરણ એટલે શું, પરણેલી વ્યક્તિઓ કોનાથી વધુ સુખી હોય છે તમારે જણાવવાનું. ત્યાર બાજુ વિભાગ ડી જોઈએ તો વિભાગ ડી અંદર જો શું છે કે નીચે આપેલા 45 થી 58 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. દરેકના 3 ગુણ છે, ટોટલ 30 ગુણ છે. તો જોઈએ કે સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપવાની છે, કોહલરનો ચિંપાંજી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવવાનો છે, સામાન્ય જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારીનું દર્શાવતું કોષ્ટક જણાવવાનું છે, માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવવાનું છે, મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે તે સમજાવવાનું છે, ત્યારબાદ પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમોનું મહત્વ સમજાવવાનું છે, મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવવાની છે, મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલી સમજાવવાની છે, સલાહની આચારસંહિતા વિશે નોટ લખવાની છે, ભાવાચિત ધ્યાન વિશે લખવાનું છે, બોનફ્રેન્ડ બ્રેનરના પર્યાવરણ અંગેના પોષતંત્રોની સમજૂતી આપવાની છે, પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપવાની છે, કર્મચારીની પસંદગી માટેની નમૂના પરના કર્તૃત્વની કસોટીની સમજૂતી આપવાની છે, વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવવાનું છે. ત્યારબાદ વિભાગ ઈ વિશે આપણે ચર્ચા કરીએ
તો જે વિભાગ ઈની અંદર જો શું છે તો કે નીચે આપેલા 59 થી 64 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 5 ગુણ છે. તો કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારણ ઉદાહરણ સહિત સમજાવવાના છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના છે. થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવવાની છે. કોરલ ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવવાના છે કે 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવવાનો છે. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનો છે. ગ્રીન હાઉસ અસરની વિગતે સમજૂતી આપવાની છે. તો મિત્રો આજે આપણે અહીંયા આજનું પેપર જે છે એનું સંપૂર્ણપણે આપણે વિડીયો પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.